ઓકે સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર 5ના સ્વાધ્યાયના દાખલા કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ, ગતિના નિયમો. અત્યાર સુધી આપણે ચેપ્ટરમાં જે દાખલા જોયા મોસ્ટલી બળોના સંતુલન અને એના પર આધારિત હતા, અને નાવ ઓન પણ આપણે જે દાખલા જોઈશું એમાં બળોનું સંતુલન બહુ અગત્યની વસ્તુ છે. તો આપણે અત્યારે જે દાખલા જોવા જઈ રહ્યા છીએ એમાં શરૂઆત કરીશું દાખલા 4થી. એક એવો દાખલો કે જે ડાયરેક્ટલી તમને એમસીક્યુના ફોર્મેટમાં જ આપ્યો છે. આમ તો કોઈ પણ દાખલામાંથી એમસીક્યુ બનાવવો એ બહુ ઇઝી ટાસ્ક છે, કંઈ એવું રોકેટ સાયન્સ નથી એમાં. પણ આ દાખલો ખાલી એમસીક્યુ ફોર્મેટમાં આપેલો છે એવું નહીં. જોઈ શકો છો ABCD 4 વિકલ્પો છે જવાબ માટે. તો ખાલી એક જ નોટિસેબલ થિંગ નથી આ દાખલા વિશે કે ભાઈ એમસીક્યુ ફોર્મેટમાં આપ્યો છે. જોડે જોડે અગત્યની વસ્તુ એ છે પણ તમારું અન્ડરસ્ટેન્ડિંગ પણ ચેક થાય છે જોડે જોડે. એ ટાઈપનો દાખલો છે. તો જુદા જુદા પ્રકારના એમસીક્યુઝ હોઈ શકે. કોઈમાં અન્ડરસ્ટેન્ડિંગ ચેક થતું હોય, કોઈમાં એપ્લાઇડ નોલેજ કેટલું છે, એપ્લિકેશન બેઝિસ પર તમે જે નોલેજ જાણો છો એનો ઉપયોગ કેવો થઈ શકે એના પર આધારિત એમસીક્યુઝ હોઈ શકે. અમુક સામાન્ય માહિતી આધારિત એમસીક્યુ હોય, જેમ કે સ્મોલ જી નું મૂલ્ય કેટલું છે, 4 વિકલ્પો આપ્યા હોય, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, આપણે જાણીએ જ છીએ. તો જુદા જુદા પ્રકારના એમસીક્યુમાં આ એક એવો એમસીક્યુ છે કે જેનાથી તમારું અન્ડરસ્ટેન્ડિંગ ચેક થાય. જોઈએ. લીસા સમક્ષિતિ ટેબલ પર સ્મોલ એલ લંબાઈની દોરીનો એક છેડો સ્મોલ એમ દળના કણ સાથે અને બીજો છેડો એક નાની ખીલી સાથે જોડેલ છે. જો કણ v ઝડપથી વર્તુળમય ગતિ કરે તો કેન્દ્ર તરફની દિશામાં તેના પર લાગતું ચોખ્ખું પરિણામી બળ કેટલું હશે? દોરીમાંનું તણાવ T છે. જો ધારો કે પરિસ્થિતિ આવી છે, આ એક લીસુ સમક્ષિતિ ટેબલ છે, એના પર મેં વર્તુળમય ગતિપથ વિચાર્યો. કોનો? એવા પદાર્થનો કે જેનો એક છેડો અહીંયા જડેલી ખીલી સાથે જોડેલો છે. આ ખીલી છે. અને બીજો એક સ્મોલ એમ દળનો કણ, મતલબ બીજા છેડે સ્મોલ એમ દળનો કણ રહેલો છે. આ સ્મોલ એમ દળનો કણ આ ખીલી સાથે એલ લંબાઈની દોરી વડે જોડાયેલો છે. આ એલ લંબાઈ છે અને આ દોરી છે. જો કણ v ઝડપથી વર્તુળમય ગતિ કરે, મેં કીધું એમ આ વર્તુળ જે છે એ એનો ગતિપથ દર્શાવે છે આપણને. આ રીતે ગતિ કરે છે. તો કેન્દ્ર તરફની દિશામાં તેના પર લાગતું ચોખ્ખું પરિણામી બળ કેટલું હશે? T દોરીમાંનું તણાવ છે. પહેલી વસ્તુ મેં તમને એવું કીધું હતું કે જ્યાં ક્યાંય લીસા મતલબ લીસી સપાટી, લીસુ એવો કોઈ શબ્દ આવે ત્યાં સમજી જવાનું કે તમારે ઘર્ષણ બળ અવગણવાનું છે. પહેલી વાત આ છે. તો લીસુ સમક્ષિતિ ટેબલ છે એટલે ઘર્ષણ બળ અવગણી નાખવાનું છે. બીજી વસ્તુ કે સમક્ષિતિ ટેબલ જ છે એટલે શિરોલંબ દિશામાં બળોના કોઈ ઘટકો તમારે વિચારવાની જરૂર રહેતી નથી. ત્રીજી વસ્તુ કે આપણે જાણીએ છીએ કે જ્યારે નિયમિત ઝડપથી અથવા અચળ ઝડપથી વર્તુળાકાર ગતિ થતી હોય, એને આપણે નામ આપ્યું છે નિયમિત વર્તુળ ગતિ. તો એવા કિસ્સામાં કેન્દ્રગામી બળ તરીકે જે બળ વર્તતું હોય એ અલગ અલગ હોઈ શકે. તમને મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ સૂર્યની ફરતે ગ્રહોની ગતિ વિચારો, તો એ ગ્રહોને સૂર્ય વડે જે ગુરુત્વાકર્ષી બળ અનુભવાય છે, ધારો કે ગ્રહ અહીંયા છે અને સૂર્ય અહીંયા છે, તો સૂર્ય તરફની દિશામાં એને ગુરુત્વાકર્ષણ અનુભવાય છે. કોના વડે લાગે છે? સૂર્ય વડે. તો ત્યાં ગુરુત્વાકર્ષી બળ એ કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. પછી આપણે બીજું ઉદાહરણ જોયેલું ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન્સનું. તો ઇલેક્ટ્રોન્સને ન્યુક્લિયસના ધન વિદ્યુતભાર પ્રત્યે, ઇલેક્ટ્રોન પોતે ઋણ છે, ન્યુક્લિયસનો વિદ્યુતભાર ધન, તો એના પ્રત્યે પાછું એને જે આકર્ષી બળ અનુભવાય, કુલંબીય આકર્ષણ અથવા વિદ્યુતીય આકર્ષી બળ, શોર્ટમાં વિદ્યુત બળ કહી શકો, તો એ બળ કેન્દ્રગામી બળ તરીકે વર્તે. એઝ વેલ આપણે સમક્ષિતિજ વક્રાકાર રસ્તા અને ઢોળાવવાળા વક્રાકાર રસ્તામાં એવું જોયેલું કે કેન્દ્રગામી બળ તરીકે ઘર્ષણ બળ વર્તે છે, અથવા લંબ બળનો કે mgનો કે જે કોઈ ઘટક લાગુ પડતો હોય એ પણ કેન્દ્રગામી દિશામાં હોઈ શકે. તો આમ વિચારો તો એક એવો નિયમ છે કે તણાવ બળ કોઈ બી દોરીમાં આધાર બિંદુની દિશામાં લાગે એવું કહી શકો. તો અહીંયા તણાવ બળ આ દિશામાં લાગે છે, તો તણાવ બળ કેન્દ્રગામી બળ છે. હવે આપણે એવું ભણી ગયા કે ભાઈ આ કેન્દ્રગામી બળ, મેં એવું કીધું હતું કે ભાઈ એક જ દિશામાં લાગતા બળોનો સરવાળો થાય, વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી થાય. પણ પછી અહીંયા એવું લોજિક નથી વાપરવાનું કે તણાવ બળ અને કેન્દ્રગામી બળ એક જ દિશામાં છે તો બેયનો સરવાળો થયો.
ટી પ્લસ એમવી સ્ક્વેર બાય એલ. ના, ટી માઇનસ એમવી સ્ક્વેર બાય એલ નહીં આવે, દેખીતી વાત છે, એનું તો કોઈ સેન્સ જ નથી રહેતી. નેટ બળ 0 હોઈ શકે એવું ના બને, કારણ કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતો એક કણ માટે કેન્દ્રગામી બળ હોવું જરૂરી છે. વિકલ્પ વધ્યો એક. તો અહીંયા તણાવ બળ કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. તો કેન્દ્રગામી બળ Fc બરાબર mv સ્ક્વેર બાય એલ અથવા તણાવ બળ કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે, એટલે તમે ઇક્વલ્સ ટુ ટી પણ લખી શકો છો. તો આ એક બહુ સિમ્પલ બેઝિક નોલેજ ચેક થાય એ ટાઈપનો ક્વેશ્ચન હતો. હવે સેકન્ડ નેક્સ્ટ દાખલા પર જઈએ. સ્વાધ્યાયનો દાખલો 5.5, જેમાં તમને એવું આપ્યું છે 15 મીટર પર સેકન્ડ પ્રારંભિક ઝડપથી ગતિ કરતા, પ્રારંભિક ઝડપને આપણે જનરલી સંજ્ઞા v0 આપીએ છીએ, 20 કિલોગ્રામ દળના પદાર્થ પર, મતલબ કે m બરાબર 20 કિલોગ્રામ, 50 ન્યૂટન અચળ પ્રતિપ્રવેગી બળ લગાડવામાં આવે છે. પ્રતિપ્રવેગી બળ છે એટલે એને આપણે ઋણ ગણીએ, તો -50 ન્યૂટન. આપણે એવું જોઈ ગયા કે ગતિની દિશામાં લાગતા બળો ધન લેવા અને વિરુદ્ધ દિશામાં લાગતા બળો ઋણ લેવા. તો જે પદાર્થ ગતિ કરી રહ્યો છે, સપોઝ આ દિશામાં, તો આ દિશાને આપણે ધન ગણી, તો પ્રતિપ્રવેગી બળ વિરુદ્ધ દિશામાં લાગે છે, એ હિસાબે આપણે એને ઋણ ગણ્યું. 50 ન્યૂટન અચળ પ્રતિપ્રવેગી બળ લગાડવામાં આવે તો તેને અટકાવવામાં કેટલો સમય લાગશે? હવે સિમ્પલ લોજિક એવું છે કે અચળ પ્રતિપ્રવેગી બળ છે, મતલબ પદાર્થની ગતિ અચળ પ્રતિપ્રવેગી છે. તો આપણે સમીકરણ જાણીએ છીએ v બરાબર v0 પ્લસ at. અચળ પ્રવેગી ગતિના જે 3 સમીકરણો આપણે મેળવ્યા એમાં સમય હાજર હોય એવા 2 સમીકરણો, એક તો આ અને બીજું હતું d બરાબર v0 t પ્લસ 1/at². પણ તમને કપાતું અંતર કેવું તો કંઈ આપ્યું નથી, એટલે આ યુઝ કરવું આપણા માટે કન્વિનિયન્ટ રહેશે. બીજું સૂત્ર હતું x બરાબર v0 t પ્લસ 1/at² અથવા d બરાબર કે y બરાબર, જે બોલો એ. તો તમને અંતર વિશે કોઈ જ માહિતી નથી આપી, એટલે આપણે આ ઇક્વેશન યુઝ કરવું કન્વિનિયન્ટ રહે. આને હું નંબર આપી દઉં છું 1. હવે તમને એવું પૂછ્યું છે કે પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગશે, મતલબ કે અંતિમ વેગ તમારે 0 લેવાનો થશે. આમાં આ સમીકરણમાં પ્રારંભિક વેગ આપેલો છે, તો સમય તમારે શોધવો હોય તો તમારી જોડે a નું મૂલ્ય હોય એ જરૂરી છે, પ્રવેગનું. વધુ સારી રીતે કહીએ તો પ્રતિપ્રવેગનું. તો એ તમને સીધો નથી આપ્યો, તો આપણે શું કરીએ છીએ, એ શોધીશું. હવે a નું સૂત્ર શું હતું? f બરાબર ma પરથી a બરાબર લખી શકાય f બાય m. આમાં f ની કિંમત -50 અને m ની કિંમત દળ 20, તો -5 એટલે જવાબ આવ્યો -2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, જે આપણે શામાં મૂકીશું? સમીકરણ 1 માં. તો શું મળ્યું? v બરાબર અંતિમ વેગ 0 લઈ લીધો, બરાબર v0 એટલે 15 પ્રારંભિક વેગ, પ્લસ a ની કિંમત -2.5 અને સમય આપણે શોધવો છે. તો આ -2.5 t આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય, તો 2.5 t બરાબર 15, તો t બરાબર 15 ભાગ્યા 2.5, તો t બરાબર જવાબ મળશે 6 સેકન્ડ. મતલબ પદાર્થને સંપૂર્ણપણે અટકાવવા માટે લાગતો સમય 6 સેકન્ડ થશે. હવે અહીંયા થોડી એક વસ્તુ સમજવાની છે કે જનરલી આપણે એમને એમ બધી વસ્તુઓ લખીએ આ રીતે મૂલ્યો, ત્યારે આપણે સંજ્ઞા કન્સિડર નથી કરતા, પણ અહીંયા આપણે સંજ્ઞા કન્સિડર કરી. રીઝન કે આપણે પદાર્થની ગતિ એક પારિમાણિક ધારી લીધી છે, સુરેખ પથ પર સીધી સ્ટ્રેટ વે ગતિ થાય છે અને ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, મતલબ કે હવે 2 વસ્તુઓ ઇન્વોલ્વ થઈ. તો તમે ગતિની દિશાને ધન ગણો એઝ પર સિસ્ટમ, તો પેલી દિશા ઋણ ગણવાની. આ એક વસ્તુ છે. પણ ખાસ મગજમાં રાખવાની બાબત એક કે માની લો કે કદાચ આ દાખલો MCQ માં પૂછાઈ જાય તો તમે ઋણ સંજ્ઞા કન્સિડર નહીં કરો તો વેલ્યુ વાઇઝ કોઈ ફરક નહીં પડે, તમારો છેલ્લો જવાબ અહીંયા -6 આવશે.
પણ સમયનું ક્યારેય ઋણ મૂલ્ય શક્ય નથી, સમજી શકાય એવી વસ્તુ છે. તો સમય 6 સેકન્ડ આવવો જોઈએ. આપણે પહેલેથી પ્રોપર સંજ્ઞા પદ્ધતિ લીધી એટલે આપણો જવાબ પરફેક્ટ 6 સેકન્ડ આવ્યો, ધન જવાબ આવ્યો. પણ કદાચ ધન જવાબ ના આવે તો બહુ ટેન્શન ના લેવું, એવું સમજવું કે આપણે સંજ્ઞાઓ લેવામાં ક્યાંક લોચો માર્યો છે. હવે આપણે વધુ આગળ બીજા દાખલાઓ જોઈએ. વધુ આગળ હવે જોઈશું સ્વાધ્યાયના દાખલો 6 અને 7. 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ 25 સેકન્ડમાં તેની ઝડપ 2 મીટર પર સેકન્ડ થી બદલીને 3.5 મીટર પર સેકન્ડ કરે છે. પદાર્થની ગતિની દિશા બદલાતી નથી, તો બળનું માન અને દિશા જણાવો. પહેલી વસ્તુ જે આંકડાકીય માહિતી આપી છે એ લખી કાઢીએ. m બરાબર 3 કિલોગ્રામ. બળ અચળ છે, 25 સેકન્ડ સમયગાળો આપ્યો છે, મતલબ કે t બરાબર 25 સેકન્ડ. તમે એઝવેલ આની સંજ્ઞા ડેલ્ટા ટી પણ લઈ શકો, ચાલે. 2 મીટર પર સેકન્ડ થી બદલીને 3.5 મીટર પર સેકન્ડ, મતલબ કે પ્રારંભિક ઝડપ 2 મીટર પર સેકન્ડ અને અંતિમ ઝડપ 3.5 મીટર પર સેકન્ડ થાય છે. આપણે પ્રારંભિક ઝડપને સંજ્ઞા આપીએ છીએ v0 અને અંતિમ ઝડપ એટલે v, જે 3.5 મીટર પર સેકન્ડ છે. હવે આપણે બળનું માન અને દિશા જોઈએ છે. તો બળનું સૂત્ર હતું F બરાબર ma. પણ આપણને દળ આપેલું છે, પ્રવેગ ડાયરેક્ટલી નથી આપ્યો. પ્રવેગ તમારે શોધવો પડશે. તો યાદ કરીએ પ્રવેગની વ્યાખ્યા કે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા એના માટે લાગતો સમય. તો વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ ભાગ્યા સમય. અથવા બીજી રીતે તમે આ ઇક્વેશન મેળવવું હોય તો એવું કહી શકો કે v બરાબર v0 પ્લસ at હતું. આના પરથી v માઇનસ v0 બરાબર at. આના પરથી t નું સમીકરણ a નું સમીકરણ લખો તો આ જ મળે, v માઇનસ v0 બાય t. બંને રીત દેખાડવાની જરૂર નથી એક્ઝામમાં, મેં તમને રેફરન્સ માટે બે રીત દેખાડી, પણ તમે આ બંને રીતે આ ઇક્વેશન મેળવી શકો છો. તો આપણે v માઇનસ v0 કરીએ તો અંતિમ વેગ 3.5, પ્રારંભિક વેગ 2 ભાગ્યા સમયગાળો 25. તો તમને આના પરથી સ્મોલ a ની કિંમત મળશે 1.5 ભાગ્યા 25 એટલે કે 0.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બસ. તો હવે આપણે આ કિંમત ખરેખર તો શાના માટે શોધેલી? f બરાબર ma માં મૂકવા માટે. તો હવે આ કિંમત આમાં મૂકી દઈએ પાછી, એટલે શું મળશે? પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય F બરાબર m એટલે 3 અને 0.06. તો F બરાબર મળશે 0.18 ન્યૂટન. બળનું માન તમને મળી ગયું. પણ હવે બીજો એક પ્રશ્ન હજુ બાકી રહે છે. તમને એવું કીધું છે કે બળનું માન અને દિશા જણાવો. બળની દિશા કઈ હશે? થોડું યાદ કરીએ. જે વેગ અને પ્રવેગના સદિશો વચ્ચેનો સંબંધ આપણે જોયો હતો એ કે જો વેગ અને પ્રવેગના સદિશો સમાંતર હોય, મતલબ કે એક જ દિશામાં હોય, ધારો કે વેગનો સદિશ આ દિશામાં છે, પ્રવેગનો સદિશ પણ આ જ દિશામાં છે, તો વેગનું મૂલ્ય વધતું જાય. જો અહીંયા વધે છે, પ્રારંભિક વેગ 2 હતો એમાંથી 3.5 થઈ ગયો, અને પ્રવેગ વેગની જ દિશામાં છે. આપણે વેગને ધન લીધો છે તો પ્રવેગ એ જો ધન જ મળે છે આપણને 0.06. તમે એ રીતે પણ સમજી શકો છો. તો હવે આ બંને વચ્ચેનો ખૂણો 0 છે. બીજી રીતે કહીએ તો આ ગતિની દિશા છે અને એ જ દિશામાં મળે છે પ્રવેગ. તો પ્રવેગ ગતિની દિશામાં હશે, આવું કહી શકાય. બીજી એક વાત કે તમને એવું આપ્યું છે કે પદાર્થની ગતિની દિશા બદલાતી નથી, રકમમાં આપ્યું છે. આનો અર્થ એવો કરી શકાય કે પ્રવેગ લાગવા માટે જરૂરી બળ, જે દિશામાં પ્રવેગ હશે, ઓબ્વિયસલી પ્રવેગ બળ વગર ઉત્પન્ન ના થાય. તો તમે એવું કહી શકો કે આ પ્રવેગ અથવા બળની દિશા છે.
મતલબ પ્રવેગની દિશા પૂછે કે બળની દિશા પૂછે, તમને કોઈ બી વસ્તુ પૂછે બેમાંથી, કદાચ એક વર્ડ ચેન્જ કરી નાખે, અહીંયા એવું પૂછે કે ભાઈ બળના બદલે પ્રવેગનું માન અને દિશા જણાવો, તો પ્રવેગનું કે બળનું જેનું માન ગણો એ ગતિની દિશામાં મળે. તો આ જે આપ્યું છે ગતિની દિશા બદલાતી નથી, એનો અર્થ સિમ્પલ એવો કરવાનો છે કે પ્રવેગ અને વેગ સદિશો પરસ્પર લંબ નથી. હવે આપણે જે બીજો દાખલો જોઈશું, અહીંયા સિમ્પલ લોજિક હતું કે ભાઈ ગતિની દિશામાં બળ લાગે છે એટલે વેગમાં વધારો થાય છે અને પ્રવેગનું મૂલ્ય ધન મળે છે. પણ દરેક જગ્યાએ આવું જ થાય એવું જરૂરી નથી. તમે અહીંયા પદાર્થના પ્રવેગનું માન અને દિશા શોધી રહ્યા છો, પણ મેં કીધું એ યાદ રાખજો, બળનું માન અને દિશા જે છે એ જ દિશામાં પ્રવેગનું માન અને દિશા હોય. સમજીએ આ દાખલો એટલે થોડું વધારે ક્લિયર થશે. 5 કિલોગ્રામ દળના પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો 8 ન્યૂટન અને 6 ન્યૂટન લાગે છે. જો ધારો કે આ એક બળ છે F1, જેનું મૂલ્ય 8 ન્યૂટન છે. બીજું બળ એને લંબ દિશામાં લાગે છે, મતલબ કે આ F2 નો સદિશ છે અને F2 નું મૂલ્ય આપણે લીધું છે 6 ન્યૂટન. અહીંયા પદાર્થ છે, પદાર્થને મેં ડોટ સ્વરૂપે દર્શાવેલો છે. હવે આ બે બળો પરસ્પર લંબ છે અને પદાર્થનું દળ M બરાબર 5 કિલોગ્રામ એવું આપેલું છે. તો પદાર્થના પ્રવેગનું માન અને દિશા જણાવો. પહેલી વસ્તુ કે મારે જો પ્રવેગનું માન શોધવું હશે તો હું લઈશ A બરાબર F/m. હાલ પૂરતી આપણે દિશાની ચિંતા નથી કરતા, આપણે ખાલી પ્રવેગનું માન શોધીએ છીએ. તો F એટલે શું? આપણે એવું જાણીએ છીએ કે બળ સદિશ ભૌતિક રાશિ છે. તો એક જ પદાર્થ પર જ્યારે એકથી વધુ બળો લાગતા હોય ત્યારે તમારે પહેલા એનું પરિણામી બળ શોધવું પડે. આવું આપણે ભણી ગયા. તો આ F1 અને આ F2 પરસ્પર લંબ દિશામાં રહેલા બળો છે. ધારો કે એનું પરિણામી બળ F આ દિશામાં છે અને એને F1 સાથે રચેલો ખૂણો થીટા છે. હાલ તાત્કાલિક આ ખૂણાનું કોઈ કામ નથી આપણે, પણ તમને એવું પૂછ્યું છે ખરું કે દિશા જણાવો, તો દિશા જાણતી વખતે, દિશા શોધતી વખતે આપણે આ ખૂણાનું કામ પડશે, એટલે આપણે અહીંયા અત્યારે થીટા દર્શાવી દીધો. હવે આ સમીકરણ પરથી હું પ્રવેગ શોધી શકું એના માટે પહેલા મારી જોડે F નું મૂલ્ય હોવું જોઈએ. તો F આ બંનેનો પરિણામી સદિશ છે, એટલે એના માટે હું એવું બીજા શબ્દોમાં એવું પણ કહી શકું કે આ બંને F ના ઘટકો છે. ચાલે, હું એવું કન્સિડર કરી શકું છું. તો આ સદિશનું મૂલ્ય એટલે અંડરરૂટ ઘટકોના મૂલ્યોના વર્ગોનો સરવાળો. તો હું √(f1² + f2² એવું લખી શકું F ના બદલે, અને છેદમાં m જેમ હતો એમનો એમ જ રહેશે. તો હવે f1² એટલે 8² પ્લસ f2² એટલે 6² ભાગ્યા m એટલે દળ તમને આપ્યું છે 5 અને આ અંશમાં જે બે પદો છે અંડરરૂટ છે. 8² 64 અને 6² 36, તો 64 ને 36 100 નું રૂટ કરો એટલે 10 અને 10/5 એટલે જવાબ મળ્યો 2 મીટર/સેકન્ડ². આ મને પ્રવેગનું માન મળી ગયું. જે તમને પૂછ્યું હતું એ પ્રવેગનું મૂલ્ય 2 મીટર/સેકન્ડ² છે. હવે દિશા શોધવા માટે શું કરીશું? આપણે tan થીટા શોધીએ. તો tan થીટા બરાબર શું લખાય? થીટાની સામેની બાજુ પર આ સદિશ F2 જેટલા જ મૂલ્યનો સદિશ છે, મતલબ કે આનું મૂલ્ય પણ 6 ન્યૂટન થશે અને આનું F1 નું તો જાણો જ છો 8 ન્યૂટન. તો હવે મારે શું લખવું જોઈએ થીટા શોધવા માટે? 6/8 tan થીટા શોધવા માટે. તો 6/8 એટલે કે 3/4 મતલબ કે 0.75 મળ્યો. જ્યારે તમે નેચરલ ટેન્જન્ટ્સમાં એનું મૂલ્ય શોધશો ત્યારે તમને મળશે એપ્રોક્સ 36°53', એટલે કે તમે 37 ડિગ્રી એવું પણ કહી શકો. તો
આપણે હમણાં જ જોયું એમ પ્રવેગની દિશા ગણો કે બળની એક જ મળે, એટલે ફાઇનલી તમે એવું કહી શકો કે F1 બરાબર 8 ન્યૂટન બળ સાથે 36 ડિગ્રી 53 મિનિટ ખૂણે પ્રવેગ મળે. તો અહીંયા બીજી પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હજુ આપણે અહીંયા tan થીટા શોધ્યું, સમજો વસ્તુ, પણ ધારો કે sin થીટા શોધો તમે, તો sin એટલે સાબા ભાગ્યા કર્ણ, મતલબ 6 છેદમાં આ કર્ણ એટલે f નું મૂલ્ય જે આપણે શોધ્યું અહીંયા 10, તો 6/10 એટલે 0.6. તો તમે 0.6 નો sin શોધીને પણ જવાબ લાવી શકો છો. બિલકુલ કમ્પલ્ઝન નથી કે તમારે tan થીટા જ લેવો. અહીંયા તમે sin થીટા પણ વાપરી શકો, cos થીટા પણ વાપરી શકો, પણ cos થીટા વાપરવું કન્વિનિયન્ટ નથી, કારણ કે નેચરલ cos નું ટેબલ તમને આપવાનો રિવાજ નથી. જનરલી તમને એક્ઝામમાં પણ નેચરલ સાયન્સ અને નેચરલ ટેન્જન્ટ્સ આ બે વસ્તુ જ આપી હોય છે. તો કાં તો તમે tan થીટા કરીને 6/8 નું મૂલ્ય શોધીને થીટા શોધી કાઢો, અથવા sin થીટા નું સૂત્ર વાપરો તો સાબા ભાગ્યા કર્ણ, સાબા 6 અને કર્ણ એટલે આ f, આ બંનેનું પરિણામી છે જે આપણે શોધ્યું 10 ન્યૂટન, આની કિંમત. તો તમે sin થીટા ના મૂલ્ય પરથી નેચરલ સાઇન માં જઈને પણ થીટા નું મૂલ્ય શોધી શકો છો. અગેન cos નું મૂલ્ય વાપરવું એટલા માટે કન્વિનિયન્ટ નથી કે cos નું ટેબલ બધી જગ્યાએ આપવાનો રિવાજ નથી. વધુ આગળ તમારો સ્વાધ્યાયનો દાખલો 8. 36 કિલોમીટર પર અવર ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા વચ્ચે ઉભેલા એક બાળકને બચાવવા માટે 4 સેકન્ડમાં વાહકને સ્થિર કરવા માંગે છે. તેણે વાહન પર વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લગાડવું પડે? અને વાહનનું દળ 400 કિલોગ્રામ અને ડ્રાઈવરનું દળ 65 કિલોગ્રામ આપ્યું છે. હવે સૌથી પહેલી વાત તો એક કે આપણે પાછું બળ શોધવાનું છે. તો બળનું સૂત્ર છે F બરાબર ma. આને કહી દો સમીકરણ 1. દળની ચિંતા પછી કરીશું, દળ આપેલા છે એટલે એનું બહુ ટેન્શન નથી, પણ પ્રવેગ મારે શોધવો પડે તો હું બળ શોધી શકું. તો પાછું આપણે પ્રવેગનું સમીકરણ જાણીએ છીએ, a બરાબર v - v0/t. આને કહી દો સમીકરણ 2. હવે t તમને આપ્યો છે 4 સેકન્ડ, v એટલે અંતિમ સ્થિતિમાં એ વાહનને સ્થિર કરવા માંગે છે, એટલે અંતિમ વેગ v બરાબર 0, પણ પ્રારંભિક વેગ v0 એ તમને કિલોમીટર પર અવર માં આપ્યો છે. તો 36 કિલોમીટર પર અવર. આપણે એવું જોયેલું છે કે જો કિલોમીટર પર અવરના મીટર પર સેકન્ડ કરવા હોય તો 1000 વડે ગુણાવાના, કારણ કે 36 ગુણ્યા 1000 કરો એટલે કિલોમીટરના મીટર થાય. 1 કિલોમીટર એટલે 1000 મીટર. એ જ રીતે 1 કલાક એટલે 3600 સેકન્ડ. તો 1000 વડે ગુણાઈને 3600 વડે ભાગો, અથવા સિમ્પલેસ્ટ ઓપ્શન મેં કીધું તું એ યાદ રાખો, 5/18 વડે ગુણાવી દેવાના. તો હવે એના મીટર પર સેકન્ડ થઈ ગયા. તો v0 ની કિંમત મળશે, આ 18 દુ 36 એટલે કે 2×5 = 10 મીટર પર સેકન્ડ. તો હવે આપણે અંતિમ વેગ અને પ્રારંભિક વેગ જાણીએ છીએ બંને. સ્મોલ t સમય તમને આપેલો છે, t બરાબર 4 સેકન્ડ અહીંયા લખ્યો છે. તો હવે સમીકરણ 2 માં કિંમતો મૂકી દો, તો પ્રવેગનું મૂલ્ય મળી ગયું. v એટલે અંતિમ સ્થિતિમાં વાહન સ્થિર થઈ જાય 0, માઈનસ v0 એટલે 10 અને t એટલે 4.0. તો 10/4 એટલે જવાબ મળ્યો 2.5. અગેન જો પ્રવેગનું મૂલ્ય ઋણ મળ્યું, આ 0 - 10 એટલે -10 થશે. તો પ્રવેગનું મૂલ્ય ઋણ મળવાનું રીઝન એક જ છે કે આપણે જે કીધું કે ભાઈ બ્રેક મારવા માંગે છે, મતલબ ગતિને અવરોધતું બળ, ગતિની વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગ્યું. તો આપણે જાણીએ છીએ બળ જે દિશામાં હોય એ દિશામાં પ્રવેગ હોય.
ગતિ આ દિશામાં, પ્રવેગ આ દિશામાં મળ્યો, મતલબ કે બળ પણ આ જ દિશામાં લાગ્યું, ગતિની વિરુદ્ધ દિશામાં. તો હવે a બરાબર -2.5 એ સમીકરણ 1 માં મૂકી દઈએ. તો સમીકરણ 1 માં કિંમતો મૂકતા f બરાબર ma. તો હજુ આપણે m જોઈશે. તો ખરેખર તો જે વાહન ઊભું રહે છે એ વાહનની અંદર ડ્રાઈવર પણ બેઠેલો છે. તો આ બંને જે વસ્તુ આપી છે, વાહનનું દળ 400 કિલોગ્રામ અને ડ્રાઈવરનું દળ 65 કિલોગ્રામ, આ બંને પરથી કુલ દળ m નું મૂલ્ય કેટલું મળે? m બરાબર 400 પ્લસ ડ્રાઈવરનું 65 એટલે 465 કિલોગ્રામ કુલ દળ મળ્યું. તો હવે ફાઇનલી f બરાબર શું મળ્યું? m ની કિંમત 465 લઈએ આપણે અને a ની કિંમત -2.5. તો હવે f નું મૂલ્ય મળશે -1162.5 ન્યૂટન. જે તમને પૂછ્યું હતું કે વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લગાડવું પડે, એનો આ જવાબ છે. બીજી વસ્તુ ખાસ ધ્યાનમાં લેવા લાયક શબ્દ સરેરાશ. આપણે સરેરાશ બળનું મૂલ્ય શોધ્યું. એવું કેમ કીધું કે સરેરાશ બળ? કારણ અહીંયા જે સમય આપ્યો છે t એ સૂક્ષ્મ નથી, 4 સેકન્ડ છે. તમે સૂક્ષ્મ સમય માટે કોઈ પણ ગતિનો અભ્યાસ કરતા હો તો તમને જે બળનું મૂલ્ય મળે એ તાત્ક્ષણિક મૂલ્ય કહેવાય અથવા તત્કાલીન મૂલ્ય કહેવાય, એવું આપણે ભણી ગયા. પણ તમે અહીંયા 4 સેકન્ડના સમયગાળા માટેની વાત કરી રહ્યા છો, જે પ્રમાણમાં ખૂબ મોટો ગણાય. આપણે તો યાદ કરો કેટલો સૂક્ષ્મ સમયગાળો લીધો હતો. આપણે એના માટે શબ્દો વાપર્યા હતા, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. મતલબ શુદ્ધ ગુજરાતીમાં સમયગાળો શૂન્યને અનુલક્ષે છે, શૂન્યની ખૂબ નજીકનો છે. અહીંયા તો આપણે 4 સેકન્ડ લીધું, જે શૂન્યની ખૂબ નજીકના મૂલ્ય કરતા તો ખાસું મોટું ગણાય. એટલે આપણે અહીંયા સરેરાશ બળ એવા શબ્દો વાપર્યા અને આપણે જે શોધ્યું એ પણ બળનું સરેરાશ મૂલ્ય છે. અને લાસ્ટ મુદ્દો જોઈ શકો છો કે બળનું મૂલ્ય પણ ફરીથી એકવાર ઋણ મળે છે. મેં તમને કીધું તું પ્રવેગ જે દિશામાં હોય એ જ દિશામાં બળ લાગતું હોય, કારણ કે ન્યૂટનના નિયમ મુજબ બળ એ પ્રવેગ ઉત્પન્ન કરનાર ભૌતિક રાશિ છે. પ્રવેગ ઉત્પન્ન થવા માટે જવાબદાર ભૌતિક રાશિ બળ છે. તો પછી દેખીતી વાત છે, પ્રવેગની સંજ્ઞા ઋણ મળી તો બળે એ જ દિશામાં લાગતું હશે. ઋણ બળ છે એટલે તો ઋણ પ્રવેગ ઉત્પન્ન થયો. ઓકે, હવે છેલ્લે એક અગત્યનું ઇન્સ્ટ્રક્શન. અત્યાર સુધી આપણે જે કંઈ ભણ્યા છીએ ઓનલાઈન લેક્ચર્સથી, એ બધું તમારું ફિઝિક્સનું નોલેજ છે. સાદી ભાષામાં કહીએ તો આપણે દાખલાઓ હજુ નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું, પણ એ પહેલા એક બહુ અગત્યની બાબત છે. જ્યાં શક્ય હોય ત્યાં વધારાના પ્રશ્નો સોલ્વ કરવાની પ્રેક્ટિસ ચાલુ રાખજો. એ બહુ જરૂરી છે. ફિઝિક્સમાં ક્યારેય ફક્ત ચોપડીના પ્રશ્નો ગોખીને બેસી ના રહેવું. જનરલી બહારનું કશું પૂછાતું નથી, નોટ ટુ વરી. પણ જેમ જેમ તમે બહારના પ્રશ્નો કરશો એમ તમને વિચારવાના નવા નવા મુદ્દાઓ મળશે. પહેલી વસ્તુ આ છે. બીજું ઇન્સ્ટ્રક્શન એ છે કે નેચરલ સાઇન અને નેચરલ ટેન્જન્ટ્સ જોવા માટેનું જે ટેબલ મેં તમને શીખવાડ્યું હતું, એઝ યુ કુડ સી આપણે હમણાં પણ એનો ઉપયોગ કર્યો. આપણે મૂલ્ય સીધું લખ્યું, કારણ કે અહીંયા વિડીયોઝની લિમિટેશનના કારણે દરેક જગ્યાએ લોગ ટેબલ પર ફોકસ કરીને વિડીયો દેખાડવો પોસિબલ નથી થતો. પણ આપણે એ મૂલ્યો પણ જોતા રહેવું, જેથી કરીને ભૂલી ના જવાય. અને લાસ્ટ ઇન્સ્ટ્રક્શન, તમને જે કોઈ દાખલાઓ આપ્યા છે ચોપડીમાં, ઘણી બધી જગ્યાએ એવું બને છે ઉદાહરણોમાં કે તમને સીધું સૂત્ર આપ્યું છે અને એનું સાદુરૂપ આટલું આવે, ફાઇનલ જવાબ આપ્યો છે. ખાસ મગજમાં રાખવાનું કે આપણે આવી રીતે ગણતરી દેખાડવાની નથી. આપણે ફૂલ લેન્થ ગણતરી, જે મેં તમને અહીંયા કરાવેલી છે, આ ટાઈપની ગણતરી તમારે એક્ઝામમાં આપવી પડશે ફરજિયાત. અને ફોર્થ અને લાસ્ટ વસ્તુ કે તમને ટેક્સ્ટબુકમાં જ્યાં ક્યાંય ગણતરી આપી છે અથવા તમે કોઈ બી જગ્યાએ ગણતરી કરતા કરતા ફાઇનલ આન્સર લખતાની પહેલાના સ્ટેપ પર છો. ધારો કે તમે સમથિંગ આવું લખ્યું કે 10 × 9.8 × 5 છેદમાં 3.2 × 4. તો એક એવો પ્રયત્ન કરો
કે આને તમે કેલ્સી વગર સાદુરૂપ આપો. પરફેક્ટ એક્ઝેક્ટ જવાબ નહીં આવે, આઈ નો, આઈ અન્ડરસ્ટેન્ડ, બરાબર છે, સાચી વાત છે. પણ આપણે જ્યારે ગણતરી કરતા હોઈએ ત્યારે એક અતિશય અગત્યનો મુદ્દો છે કે કેલ્સીની આદત થોડી ઓછી કરીએ. થોડી માનસિક કસરત થશે અને બીજો ફાયદો એ પણ થશે કે એઝ વી નો JEE અને NEET જેવી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં કેલ્સી એલાઉડ નથી. હા, તમારી જોડે બીજો ઓપ્શન છે કે તમે લોગ ટેબલની મદદથી ગણતરી કરી શકો, પણ એ ઓપ્શન બહુ લેન્ધી છે, તમારો ખાસો ટાઈમ ખાઈ જશે. હવે આ વસ્તુનું સાદુરૂપ તમે લોગ ટેબલની રીતે આપવા જાઓ તો ઓબ્વિયસલી તમારો વધુ ટાઈમ જશે. અને ઘણીવાર કેવું બને છે કે જવાબો વચ્ચે ખાસી ગેપ હોય, ખાસા ડિફરન્સથી જવાબો આપ્યા હોય, તો ત્યાં તમે અંદાજિત જવાબ લખો, એના પરથી પણ આઈડિયા આવી શકે કે જવાબ શું હશે. તો કોઈ બી દાખલાનો ફાઇનલ આન્સર લાવવો કેલ્સી વગર એ એક નોલેજનો જ પ્રકાર છે. તો પોસિબલ હોય ત્યાં એવા પ્રયત્નો કરો કે ચોપડીમાં જ્યાં ક્યાંય ફાઇનલ આન્સર લખતા પહેલાનું સ્ટેપ હોય એને સાદુરૂપ જાતે આપવાનો પ્રયત્ન કરો, કેલ્સી વગર, લોગ ટેબલ વગર, મોઢે માનસિક ગણતરી કરીને, અંદાજ મૂકીને. હું તમને ફ્યુચરમાં આવી અમુક વસ્તુઓ કરાવીશ કે જે તમને હેલ્પફુલ થશે કોઈ વસ્તુનો અંદાજ કઈ રીતે મેળવવો એના માટે. તો હાલ તો આપણે અહીંયા અટકીએ છીએ. તમારી જાતે પ્રેક્ટિસ કરો, થોડું મથો, જેમ મહેનત કરશો એમ વધારે ફાયદો થશે. ડોન્ટ વરી, હું પણ તમને થોડી હિન્ટ્સ આપતો રહીશ કે ભાઈ આ ગણતરી સિમ્પ્લિફાઈડ રીતે કરવી હોય તો આવું થાય, અંદાજિત મૂલ્ય આટલું મળી શકે આ જગ્યાએ, અને પછી આપણે કમ્પેર પણ કરીશું કે વાસ્તવિક મૂલ્ય કેટલું મળે છે. પણ રાઈટ નાઉ ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ હોમવર્ક ફોર યુ. તમારે આ હોમવર્ક કરવાનું છે, અતિશય જરૂરી છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલાઓ કન્ટિન્યુ કરીશું આના.